મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ અને જોયાસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશે અને 5,676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 36 કરોડની મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ અને જોયાસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રાજ્યમંત્રીની ઉપસ્થિતિ રહી હતી। સાદી જોયાસ્ટિક વ્હીલચેરના સ્થાને ફોલ્ડિંગ જોયાસ્ટિક વ્હીલચેર માટે 1.10 લાખ સહાય આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગનો હિતકારી નિર્ણય અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા સહાય લાભ મેળવવાની લાભાર્થી પાત્રતા વય મર્યાદા 18 થી ઘટાડીને 10 વર્ષ કરવામાં આવી। દિવ્યાંગજનોએ પોતાના રોજિંદા કામકાજ સરળતાથી કરી શકે તેમજ તેમને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવરમાં સુગમતા રહે તેવા દિવ્યાંગ હિત અભિગમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિવ્યાંગજનો માટે મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ અને જોયાસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી હાજર રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 34 જિલ્લાઓના 4,000 દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ તથા 1,676 દિવ્યાંગોને જોયાસ્ટિક વ્હીલચેર એમ કુલ 36.7 કરોડ રૂપિયાના સાધન સહાયનું પ્રતિકરૂપ ગાંધીનગરમાં વિતરણ કર્યું। મુખ્યમંત્રીની પ્રેરણાથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી। તદનુસાર આ સઘન સહાય અર્પણ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રતિરૂપે 40 જેટલા દિવ્યાંગોને આ મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ અને જોયાસ્ટિક વ્હીલચેર અર્પણ કરી। અવસરે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, મુખ્ય સચિવ એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।